તો આજે આપણે પાણીપુરી ખાવી હતી, તેના માટે 20 રૂપિયાની પાણીપુરી લઈને આવી ગયા છીએ અત્યારે। અને 20 રૂપિયાની પાણીપુરી કેટલી આપે છે મિત્રો તમને ખબર છે? અહીંયા 20 રૂપિયાની 16 પાણીપુરી આપે છે। પૂરીનું પાણી છે તમે જોઈ શકો છો। આ ટિફિનના ડબ્બાના અંદર અત્યારે કાઢ્યું છે અને આપણે જોડે ટિફિન પણ લઈને આવી ગયા છે। તો આ પાણીપુરી અને ટિફિનના અંદરથી શું બનાવેલું છે અહીંયા તમે જોઈ શકો છો। રોટલી બનાવેલી છે અને ત્યાર પછી જોઈએ છે કે શાક શેનું બનાવેલું છે। તો શાકની વાત કરીએ તો મિત્રો અત્યારે ખાટા ભીંડા બનાવેલા છે, તો આને પણ આપણે જમવાનું છે। જોઈ શકો છો આપણે સરસ મજાના એક જગ્યા પર અહીંયા જમવા માટે આવ્યા છે અને અહીંયા તમે જોઈ શકો છો લીમડાનો છાંયડો છે અને અહીંયા ઘણા જ બધા લીમડા, તો આપણે અહીંયા જમવા માટે આવ્યા છે અને થોડું અહીંયા ખરાબ તો દેખાય છે પણ અહીંયા તમે જોઈ શકો છો નેચરલ વસ્તુ છે, અહીંયા બેસવાની થોડી મજા પણ આવે છે। અને પેલી બાજુ જો આપણે ત્યાં બાઇક પાર્કિંગ કરી હતી અને ત્યાર પછી તો અહીંયા ગાય માતા અને બળદ પણ અહીંયા આરામ જ કરે છે અને અહીંયા તમે જોઈ શકો છો ટિફિન માટે અહીંયા આપણે કેવી રીતના બધું કરી દીધું છે। તો સૌથી પહેલા આપણે પાણીપુરી જમવાની છે અને ત્યાર પછી આપણે રોટલી અને ખાટા ભીંડા જમી લઈએ અને ત્યાર પછી તમને વ્લોગના અંદર ફરી એકવાર મળીએ। ત્યારે આપણે જમી લીધું છે અને હવે આપણે ટિફિન પેક કરવાનું છે। સૌથી પહેલા આપણો આ મોટો ડબ્બો આવશે આવી રીતના નીચે ટિફિનના અંદર, ત્યાર પછી આપણે એક ઢાંકણ આવશે, તમે જોઈ શકો છો આ ઢાંકણ છે ને અહીંયા કચરો પણ ઘણો બધો છે, તો ઘરે જઈને આપણે ધોવાનું છે, મમ્મી ધોઈ નાખશે। ત્યાર પછી એક ડબ્બો બીજો આવશે આવી રીતના તમે જોઈ શકો છો, આ ડબ્બો મૂકવાનો, એની ઉપર હજુ એક ઢાંકણ આવશે, તમને બતાવી દીધું આવી રીતના એક ઢાંકણ આવશે અને ત્યાર પછી એક ડબ્બો આવશે ઉપર એને સૌથી પહેલા, તો આ ડબ્બો મૂકી દીધો હવે અને ત્યાર પછી આવશે એક ઢાંકણ, ફરી એકવાર ઢાંકણ આવશે અને આપણે આવી રીતના રાખવાનું છે અને ત્યાર પછી આપણે આવી રીતના મૂકવાનું છે અને ત્યાર પછી થોડી આવી રીતના લઈ લેવાનું છે, ગોળ ફેરવી લેવાનું છે અને તમને દેખાય તેના માટે ફેરવી છે અને ત્યાર પછી આવી ક્લિપ આવે છે, ક્લિપને આવી રીતના આપણે નીચે કરશું ને અત્યારે એટલે આપણું ટિફિન પેક થઈ ગયું। તમે જુઓ આ ટિફિન અત્યારે આપણું પેક થઈ ગયું છે અને ટિફિનને તમે ભરેલું હોય ને ખાલી હોય ને ગમે એટલું હલાવશો તો આ ટિફિનના અંદર આપણું જમવાનું બહાર ના આવે। ત્યારે દાળ પણ બનાવી લ્યો ને તમે આવી રીતના નીચું કરશો ને, આવી રીતના નીચું કરશો ને તો અહીંયા પણ અહીંયાથી લીકેજ નથી થતું, તેના માટે આપણે આ ટિફિનને લીધું હતું। તો સૌથી પહેલા ટિફિનને હવે ઠેલીની અંદર પેક કરી દેવાનું છે ને હવે જવાનું છે આપણે। જો મિત્રો આપણે જ્યારે જમવા માટે આવીએ છીએ ને ત્યાં ગાય માતા આવી જાય છે, તમે જોઈ શકો છો અહીંયા છાંયડાના અંદર મસ્તથી કે આરામથી બેઠેલી છે ગાય માતા। અને મિત્રો જુઓ તમે સામે ગેટના અંદર તમને એક ગાય દેખાતી છે, અહીં ઘણી જ ગાયો જાય છે, અહીંયા બેસવા માટે આવે છે, કેમ તેમને ગરમી થાય છે ને તો તેના માટે અહીંયા છાંયડામાં બેસવા માટે આવે। અને જુઓ મિત્રો પેલી બાજુ તમને દેખાતી જશે એ પણ ગાયો જ છે, ઘણી જ બધી ગાયો, તો લગભગ અહીંથી 30 થી 40 જેવી ગાયો આવે છે। અને અહીંયા એક સરકારી પ્રોપર્ટી છે પણ આ જે પ્રોપર્ટીના જે સરકારી ઓફિસર છે ને બહુ સારા છે, સરકારી પ્રોપર્ટીના અંદર જેટલા પણ અહીંયા સાહેબો છે ને બહુ સારા સાહેબો છે, કેમ તો અહીંયા જેટલી પણ ગાય માતા અહીંયા અંદર આવે છે ને ગેટના અંદર તો આ લોકો કોઈ દિવસ અહીંયાથી બહાર નથી કાઢતા। અહીંયા તમે જોઈ શકો છો બધી બાજુ અહીંયા ગાય માતા ફરે છે અને તમે જોઈ શકો છો અહીંયા આપણે એક વિશ્રામ ગૃહના અંદર આવેલા છીએ જમવા માટે અને સામે એક ટ્રેક્ટર પડ્યું છે, તમને ઝૂમ કરીને બતાવી દઉં, અત્યારે તમે જોઈ શકો સૌરાજનું ટ્રેક્ટર છે અને ત્યાર પછી ત્યાં બાઇક પણ મૂકેલી છે અને અહીંયા ગાયો માટે પાણી પીવા માટે પણ વ્યવસ્થા કરેલી છે। અને જુઓ કેટલું સરસ મજાનું પવન આવે છે અત્યારે અને અહીંયા આપણી બાઇક મૂકેલી છે મિત્રો, તમે જોઈ શકો છો આપણે જોડે છે સુપર સ્પ્લેન્ડર, સુપર જ કહેવાય ને કે સ્પ્લેન્ડર પ્રો કહેવાય, તમને ખબર હોય તો કોમેન્ટ પર જજો, પણ આપણી બાઇકનું કોઈ દિવસ આપણે નામ નહીં વાંચ્યું, આપણે જોડે સુપર જ કહેવાય છે લગભગ, આને સુપર સ્પ્લેન્ડર જ કહેવાય છે, કેમ તો આપણે સેકન્ડમાં લીધી હતી કોઈ દિવસ આને ઉપર આપણે વાંચ્યું પણ નહીં, કેમ તો આ મારી ગાડી તો નહીં, મારા મોટા ભાઈની ગાડી, તો તેના માટે અહીંયા આપણે લઈને આવ્યા હતા અને તમે જોઈ શકો છો સામે પણ એક બાઇક મૂકેલી છે।